સુરત શહેરના કતારગામના ઢોંગી બુવાએ એક યુવતીને માતાજીના દર્શન અને વિધિના બહાને બોલાવી વારંવાર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાતા ઢોંગી બુવાની ધરપકડ કરવામાં આવી હતી. સુરત શહેરમાં માતાજીના દર્શન કરાવવાના બહાને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર ભુવાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપી ભુવાએ પ્રસાદી આપી યુવતીને ગેંગમાં લાવી દુષ્કર્મ આચર્યું હોવાનું પોલીસ સામે કબૂલાત કરી હતી. આ ઢોંગી ભુવો યુવતીના ઘરે વિધિ કરવા જતા સંપર્કમાં આવ્યો હતો અને યુવતીને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી ઢોંગી ભુવાએ મોબાઈલ નંબર મેળવી લીધો હતો. આરોપી નરેશ ભુવાએ યુવતીને ફોન કરી યોગ નામની હોટલમાં માતાજીના આશીર્વાદ લેવા બોલાવી પ્રસાદ ગ્રહણ કરવા આપ્યો હતો. યુવતીએ પ્રસાદી ખાતા જ માથું ભારે ભારે થવા લાગ્યું હતું અને માથામાં દુખાવો પણ થવા લાગ્યો હતો. જ્યારે યુવતીને ઘેન ચડતા નીંદર આવી ગઈ હતી. તે દરમિયાન આરોપી નરેશ ભુવાએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. સાથે સાથે આરોપીએ યુવતીના ન્યૂડ ફોટાઓ પાડી વાયરલ કરવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને યુવતીને સિંગણપુર 4 રસ્તા પાસેની યોગ હોટલમાં બોલાવી મરજી વિરુદ્ધમાં શરીર સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જે બાબતે ભોગ બનેલી યુવતીએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ઢોંગી ભુવા નરેશની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી. તારીખ 20 જૂનના રોજ ફરિયાદીએ ફરિયાદ આપેલી કે ગઈ નવેમ્બર 2024માં તેમના પિતાશ્રીના ઘરે તેમના કુળદેવીનું વિધિ અનુષ્ઠાન હોય, જે વિધિ કરવા માટે ભુવાજી નરેશ ચૌહાણ આવેલા હોય. વિધિ દરમિયાન ફરિયાદી અને આરોપીનો પરિચય થયેલો હોય. બાદમાં 2 માસ બાદ આરોપીએ ઇન્સ્ટા આઈડી પર ફરિયાદીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી, જે ફરિયાદીએ સ્વીકારેલી અને એકાબીજાના મોબાઈલ નંબર આપલે કરેલા. એપ્રિલ 2025માં આરોપીએ ફરિયાદીને સિંગણપુર 4 રસ્તા સ્થિત હોટલ યોગમાં મળવા બોલાવેલા, જ્યાં તેમણે માતાજીનો પ્રસાદ ફરિયાદીને આપેલો. જે ફરિયાદ પ્રસાદ ખાધા બાદ આરોપી બેભાન અવસ્થામાં ગયેલા હોય. તે એમને ભાનમાં આવતા તેમને જોયેલું કે તેમને શરીર ઉપર નિર્વસ્ત્ર હોય. એ બાબતે ફરિયાદીએ આરોપીને પૂછતા આરોપીએ ધમકી આપેલી કે અગર તમે કોઈને આ બાબતે વાત કરશો તો હું તમારા ન્યૂડ ફોટો વિડીયો વાયરલ કરી દઈશ. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ ઉપરથી ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3), 123, 64(2) મુજબ ગુનો દાખલ કરી આરોપીને અટક કરી આગળની તપાસ જારી છે.